હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપણે ધોરણ 10ના ગણિતથી શરૂઆત કરીશું. ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા રિયલ નંબરની શરૂઆત કરીએ. હવે આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 છે, નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એમાં ફર્સ્ટ દાખલો છે 140. 140 ને આપણે તેમના અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવવા માટે આપણે ત્રી મેથડનો ઉપયોગ કરીશું. તો ત્રી મેથડમાં આપણે અવયવ હંમેશા જ્યારે પણ કરવાના હોય છે ત્યારે આપણે 2 ની ચાવી, 3 ની ચાવી, એવી રીતે આપણે અલગ અલગ ચાવીનો ઉપયોગ કરીને તેને આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણને ખબર છે કે 140 ને સૌપ્રથમ આપણે 2 વડે જોઈશું. તો 2 ને આપણે કેટલા વડે ગુણાકાર કરીએ તો 140 આવે? તો આપણને ખબર છે 70 દુ 140. હવે આપણે ટ્રી મેથડ એટલે જે પણ બીજા જે અંકો આવે છે એમનો આપણે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન આવે ત્યાં સુધી આપણે એમના અવયવ પાડીશું. હવે ફરીથી આપણે 70 ના ભાગ પાડવાના છે. તો આપણે એને 2 વડે ભાગ પાડીશું. તો 70 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 35. હવે નેક્સ્ટ શું કરવાનું છે? 35 ના આપણે અવયવ પાડવાના છે. તો ફરીથી આપણે ટ્રી મેથડ નો ઉપયોગ કરીએ છીએ. 35. હવે 35 નો 2 વડે ભાગ ચાલે? ન ચાલે. તો આપણે કઈ ચાવી ઉપયોગ કરવાની? 3 ની. તો 3. હવે આપણે 3 વડે જોઈશું. આપણે 35 ને 3 વડે ભાગી શકીએ? ના. તો એ પણ નહીં. તો હવે કઈ ચાવી જોવાની? 5 ની ચાવી. તો આપણે જોઈશું. તો 5 ને 35 વડે આપણે ભાગી દઈએ તો આપણે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 7. હવે 7 ને આપણે આગળ ભાગ પાડીએ તો 7 શું છે? પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીં આપણે સ્ટોપ કરીશું. આ અહીં આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે દાખલો આપ્યો છે એમને 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે કેવી રીતે દર્શાવવાનું તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આ જે ડાબી બાજુના જે અવયવ, અવિભાજ્ય અવયવ અને જે છેલ્લો અવિભાજ્ય અવયવ હોય તેને આપણે આ રીતે અંડરલાઈન કરીશું. આ જેટલા પણ અવિભાજ્ય અવયવ આવ્યા છે એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? જો વિદ્યાર્થી મિત્રો 2 કેટલી વાર આવે છે? અહીં 2 વાર આવે છે. તો આપણે 2 ને 2 નો વર્ગ લખી શકીએ છીએ. અહીં 5 કેટલી વાર છે? ફક્ત 1 વાર. તો એને 1 એનો ઘાત લખવાની જરૂર નથી. અને 7 પણ કેટલી વાર છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત 1 વાર. તો અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. 140 ના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે અહીં આપણે દર્શાવ્યું છે. તો આન્સર શું આવે છે? 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આપણે એનો બીજો દાખલો જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ સમ જોઈશું. સેકન્ડ સમ છે 156. તો આપણે 156 ને ટ્રી મેથડ થી આપણે એમના અવયવ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કેવી રીતે કરવાનું છે? 2 વડેનો ભાગ ચલાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો જો તમને ડાયરેક્ટલી ભાગ પાડતા ન આવડતો હોય તો તમારે કમ્પલસરી સાઈડમાં એનો ભાગાકાર કરી લેવો, જેથી કરીને આપણને પરફેક્ટ આન્સર મળી રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો કોઈને 156 ને ડાયરેક્ટ આપણે કેટલા વડે ભાગી શકાય એ ના ખબર હોય તો આવી રીતે તમારે 2 વડે સાઈડમાં ભાગી લેવાનું. 2 સતામ 14, 15 માંથી 14 જાય તો 1, 16, 2 અઠા 16. તો 156 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે? 78. એવી જ રીતે આગળ આપણે સિમ્બોલ આવી રીતે ત્રી મેથડમાં
આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. ફરીથી આપણને ખબર છે કે 78 માં જે એકમનો અંક છે એ 8 છે, એટલે આપણે એને ફરીથી યુગ્મ સંખ્યા હોય તો ફરીથી આપણે એને 2 વડે ભાગ ચલાવી શકીએ છીએ. તો 2 તારી 6 વધી પડે 1 2 નવા 18, તો આપણે 39 into 2 થશે. હવે 39 માં એકમનો અંક શું છે 9, તો આપણે એને 2 વડે ભાગી શકીએ નહીં. તો આપણે કઈ ચાવી યુઝ કરવાની છે 3 ની ચાવી. તો જોઈએ 3 એકુ 3 3 તારી 9, તો 3 અને 13 ગુણ્યા 3 આપણને 39 મળશે. હવે લાસ્ટમાં જે સંખ્યા છે એ કઈ છે અવિભાજ્ય સંખ્યા છે, આગળ એના કોઈ ભાગ પડશે નહીં, તો આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે. આપણે ફર્સ્ટ સમમાં જોયું કે આપણે અવિભાજ્ય જે સંખ્યા છે એમને આ રીતે આપણે અંડરલાઈન કરવાનું રહેશે, અને લાસ્ટમાં આપણે જવાબ કેવી રીતે લખવાનો છે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 કેટલી વાર છે 2 વાર છે, તો 2 નો વર્ગ લખીશું. 3 એક જ વાર છે અને 13 પણ એક જ વાર છે. તો 156 ને આપણે અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું થર્ડ સમ 3825. 3825 માં એકમનો અંક યુગ્મ સંખ્યા નથી, શું છે 5 છે, એટલે કે અયુગ્મ છે. તો આપણે જોઈશું તો 2 પછી આપણે એને 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. તો 3 વડે ભાગી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સાઈડમાં કમ્પલસરી ભાગાકાર કરી લો, જેથી આપણને પરફેક્ટ આન્સર મળી રહે. તો જો 3 એકુ 3 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 3 સતામ 21, 22 માંથી 21 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પચામ 15. વિદ્યાર્થી મિત્રો, તો 3 વડે આપણે 3825 નો ભાગ ચલાવી શકાય છે, અને એ કેટલા છે 1275. હવે ફરીથી આપણે 1275 ના ભાગ પાડીશું. 3 વડે નો ભાગ ચલાવીએ. 3 ચોક 12, 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પચામ 15. તો 3 વડે ભાગ ચલાવીએ તો 1275 ના 425 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે 425 ને 3 વડે ભાગી જોઈએ. તો 3 એકુ 3, 1, 3 ચોક 12, 5, 3 એકુ 3, તો શેષ 2 બચી જાય છે, એટલે કે 425 ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. તો આપણે એને આગળની ચાવી 5 વડે આપણે ભાગીશું. 5 અઠામ 40, 42 માંથી 40 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5, 5 પચામ 25. તો આપણે 5 વડે 425 ને આપણે ભાગાકાર કરી શકીએ છીએ 5 ગુણ્યા 85. ફરીથી આપણે 85 ને 5 વડે ભાગીએ તો 5 એકુ 5, 3, 5 સતામ 35, 17 પંચા 85 થશે. હવે 17 શું છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા. તો અહીં આપણે દાખલો પૂર્ણ થાય છે, અહીં આપણે સ્ટોપ કરી લેવાનું છે. હવે આપણે જે અવિભાજ્ય સંખ્યા છે એમને આપણે આ રીતે અંડરલાઈન કરીશું, જે રીતે આપણે સેકન્ડ સમમાં જોયું. હવે 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. 3 કેટલી વાર છે? 2 વાર, એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. તો 3825 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે આ રીતે લખી શકાય. હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. નેક્સ્ટ સમ છે 5005. તો 5005 ને આપણો એકમનો અંક જુઓ 5 છે, તો 2 વડે તો ભાગી ન શકાય. હવે આપણે 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. તો 5 + 5 કેટલા થાય? 10. 10 ટોટલ 10 થયા, એને પણ આપણે 3 વડે ભાગી શકાય નહીં. તો આપણે શેના વડે ભાગશું? 5 વડે.
5 એકુ 5, આ 0 આ 0, ઉપરથી ઉતાર્યા 5, 5 એકુ 5, તો કેટલા આવ્યા 1001. હવે આપણે 1001 ને 5 વડે તો ભાગી શકાય નહીં, કારણ કે એકમનો અંક શું છે 1 છે, અને હંમેશા 5 વડે ભાગવા માટેની ચાવી શું કહે છે, એકમનો અંક 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ. તો આપણે 1001 ને 7 વડે ભાગીશું. 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 0, 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 1, 7 તારી 21. તો આપણે 7 વડે 1001 ને ભાગી શકીએ છીએ. તો 7 અને 143 આપણે 1001 આવી જાય છે. હવે ફરીથી આપણે 143 ને 7 વડે ભાગવાની ટ્રાય કરીએ. 7 દુ 14, તો કેટલી શેષ બચી જાય છે 3. તો આપણે 7 વડે પણ ભાગી શકીએ નહીં. હવે આપણે 11 વડે ભાગી જોઈએ. 11 એકુ 11, 14 માંથી 3, ઉપરથી ઉતાર્યા 3, 11 તારી 33. તો 11 વડે એનો ભાગ ચાલે છે. તો 11 ગુણ્યા 13 કેટલા થશે 143. હવે જે સંખ્યા બચી છે એ કઈ સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. તો આપણે અહીં સ્ટોપ કરવાનું છે, અને તેવી જ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાને અંડરલાઈન કરીશું અને આપણે આપણો ફાઇનલ આન્સર લખીશું. 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બધાની એક જ ઘાત છે, તો ફાઇનલ આન્સર આપણો આ જ રહેશે. પ્રશ્ન 1 નો આ છેલ્લો દાખલો પાંચમો છે. 7429 7429. તો આપણે એના ભાગ પાડી જોઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એનો એકમનો અંક કયો છે 9, તો 2 વડે તો ભાગ ચાલશે નહીં. હવે એને આપણે 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. તો આ બધી સંખ્યાનો સરવાળો કરીએ. 7 ને 4 11, 11 ને 9 20, 20 વત્તા 2 22. તો આપણે 22 ને 3 વડે ભાગી શકીએ? ના ભાગી શકીએ. તો 7429 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ નહીં. આનો એકમનો અંક 9 છે, એટલે આપણે હવે નેક્સ્ટ જોઈશું 5 વડે ભાગવાની ટ્રાય કરીએ. 5 વડે ભાગી શકાય નહીં, કારણ કે 5 વડે ભાગવા માટે એકમનો અંક શું હોવું જોઈએ 0 અથવા તો 5. હવે આપણે 7 વડે એને ભાગવાની ટ્રાય કરીએ. 7 એકુ 7, 4, ફરીથી એક 0 મૂકવું પડશે અને ઉપરથી 2 ઉતારવું પડશે. 6 સતામ 42, 7 એકુ 7. તો શેષ કેટલી બચે છે 2 બચે છે, એટલે અહીં પણ આપણે 7 વડે ભાગી શકીએ નહીં. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો કયા સંખ્યા વડે ભાગીશું ટ્રાય કરીએ. આપણે 11. 11 છંગ 66, 74 માંથી 66 જશે તો 4 ને 4 8, 2, 11 સત્તા 77, 3 ને 2 5, અને 11 પંચા 55. તો શેષ કેટલી બચે છે 4. તો આપણે 11 વડે પણ ભાગી શકીએ નહીં. તો નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે 11 પછી 13. તો આપણે જોઈએ 13 વડે ભાગી શકાય કે નહીં. $74 છે, 2 આંકડો છે, તો 13 પંચા કેટલા થાય છે 65, 5 ને 4 9, ઉપરથી ઉતાર્યા 2, 13 સત્તા 91, 92 માંથી 91 જાય તો 1, 19, 13 એકુ 13. અહીં પણ શેષ કેટલી બચે છે 6 બચે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 13 થી પણ ભાગ ચાલતો નથી. તો આપણે નેક્સ્ટ કઈ સંખ્યા લેશું અવિભાજ્ય સંખ્યા 13 પછી કઈ આવશે 17. તો આપણે 17 વડે એનો ભાગ ચલાવીશું. હવે આપણે જોઈએ 17 4 17 ચોક 28, 4 એકુ 6, એટલે 17 ચોક 68, 4 ને 6, ઉપરથી ઉતાર્યા 2, 17 તારી 51, 9,
અને 2 11 ઉપરથી ઉતાર્યા 9 17 સત્તા કરી જોઈએ આપણે 7 સત્યા 49 7 1 7 7 ને 4 11 તો 17 સત્તા કેટલા થાય છે 119 વિદ્યાર્થી મિત્રો 17 વડે આપણે 7429 નો ભાગ કરી શકીએ છીએ કેટલા આવશે 437 તો કેવી રીતે લખશું 17 ગુણ્યા 437 હવે વિદ્યાર્થી મિત્રો 437 ને આપણે ફરીથી 17 વડે એનો ભાગ ચલાવી જોઈએ 17 દુ 34 6 ને 3 9 ઉપરથી ઉતાર્યા 7 17 18 કરી જોઈએ 8 સતામ 56 8 1 8 8 ને 5 13 17 સત્તા કરી જોઈએ 7 સત્યા 49 7 1 7 7 ને 4 11 એ પણ વધી જાય છે 17 6 કરી જોઈએ 6 સતામ 42 6 1 6 ને 4 10 એ પણ વધી જાય છે જોઈએ 17 પંચા કેટલા થાય છે 85 બરાબર તો કે આ 5 વડેનો ભાગ ચાલશે 17 પંચા 85 5 ને 7 12 તો અહીં પણ શેષ કેટલી બચી જાય છે 12 તો આપણે 17 વડે પણ એનો ભાગ ચલાવી શકીએ નહીં તો 17 પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો 19 ચાલો તો જોઈએ આપણે 19 વડે એનો ભાગ ચાલશે કે નહીં 19 દુ 38 2 ને 3 5 અને 19 તારી 57 તો આપણો 437 ને આપણે 19 વડે ભાગી શકીએ છીએ તો આપણે ટ્રી મેથડ થી કેવી રીતે લખશું 19 ગુણ્યા 23 અને 23 ના આગળ આપણે ભાગ પાડશું તો શું આવશે 23 તો પોતે જ કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા છે તો અહીં આપણો દાખલો સંપૂર્ણ થાય છે આપણે અહીં એને અંડરલાઈન કરી લેશું અને કેવી રીતે લખશું 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આપણો ફાઇનલ આન્સર શિવ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી મિત્રો માટે એક ખુશ ખબર છે શિવ ક્લાસીસ દ્વારા ડેલી ધોરણ 10 ગણિતના વિડિયોઝ અપલોડ કરવામાં આવશે જેથી કરીને ડે ટુ ડે બધા જ ચેપ્ટર્સને આવરી લેવામાં આવશે ડેલી એક વિડિયો અપલોડ કરવામાં આવશે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જઈ શકતા નથી જેમના પેરેન્ટ્સની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કે જેના કારણે લોકો ટ્યુશન લઈ શકતા નથી અને ગણિત ભણી શકતા નથી તો તમારે ડરવાની જરૂર નથી શિવ ક્લાસીસ તમારા માટે એક ઓફર લાવી રહ્યું છે બધા જ વિદ્યાર્થી મિત્રો શિવ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરે જેથી કરીને આ વિડિયોઝ તમે ડેલી ડે ટુ ડે જોતા રહે પછી તમારે એ ક્લાસીસ દ્વારા તમારે રિવિઝન કરવાનું રહેશે જેથી તમને ગણિત ખૂબ જ સહેલું લાગશે અંતમાં વિદ્યાર્થી મિત્રો શિવ ક્લાસીસને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રો ગણિત સહેલાઈથી શીખી શકે થેન્ક યુ